જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લે સે આને જરાય શરમ ઓય આ પેલા નાક સાફ કરી લે તમારું હાવડો લઈ આવું હાવડો હુવા દે ને હું દેખાડે પણ તું અત્યારે આવી છો. તમે હુવા જન્મ લીધો છે કે ખાવા લીધો હે આમ ઊભા થાવ. તું દેખાડો કરતી જા અહીંયાથી અત્યારમાં. ન જાઉં પેલા ઊભા થાવ તો ઊભા થાવ પેલા. હા ને એક હવે ઉપાડો લીધો સાચે નો હવે તે હૈખે હુવા તો દે હૈખે ખાવા તો નથી દેતી. આમ જો પેલા ઘરમાં નજર કરાય તેલની બૈણીમાં તરિયું આવી ગયું, લોટના ડબ્બામાં તરિયું આવી ગયું તમારું બાપ. મારા હારાને ફોન કર્યો છે એને કીધું ઈ કે જમાઈ હું ઠાઠું રિક્ષા હે ને ભરીને કરિયાણાનું આવું છું, ચિંતા કરમાં તું. કઈ મારા બાપ તમારે હાટું નથી કામ તો કઈ મારા બાપે છે ને લીલના લાડા જેવી દીકરી દઈ દીધી. કઈ ભેગો ન રહી જાય. કેવી દીધી? લીલના લાડા જેવી. લીલના પાડા જેવી છો તું, ખાઈ ખાઈને થઈ છો. તમારું કરો પેલા. આ શરીર તો મારા બાપના ઘરે હતું ને તેદુનું છે. તો આઈ આવીને હુકાઈ ગયું મારું 50 કિલો. યા લે મારી ઘણું હુકાઈ ગયો હવે. આમ તો જો ગાલના ગટિયા વયા ગયા અંદર ને, અને હું તો જો તાજો થઈ ગયો. વાહ ભાઈ વાહ, હે તું કુ ખાઈ જાસ મારી વાહે કાઈ વધવા નથી દેતી. કાઈક શરમ કરાય ભૂંડા લાગો ભૂંડા. પેલા ઘરમાં જોયા આવો હાંડલા હળિયું કાઢે છે અને આમ ડોકું કામ ધંધે ક્યાંક જવાય. એ જાયસ બાપા દેખાડો ખૈરમાં ક્યાં કામ તો જડવું જોઈએ ને. આખી દુનિયા કામ કરે છે પણ મારે જોઈએ એવું કામ નથી મળતું. અને મને ખબર છે તમારે કેવું કામ કરવું છે ઈ. બરાબર? કોક 5 જણાને જઈને પૂછાય. આપણે સોરે બેઠા હોય તો નકરા ફાકા ન મરાય. દેખાડો ખૈરમાં હાલ હું જાઉં છું ગામમાં, કાંઈક ગમે તે કામ તો જડી જ જશે. ખીચડી તો થાય એમ છે ને? ના ના તમે આવશો ને પછી ખીચડી થાય. એવું છે? હા આ વાંધો ના, તારો દેખાડો હા ભરવો એના કરતા ગામમાં વહી જાવ સારું. હાલ હું વાંધો ને કઈ કામ ગોતીશ હો. એ ગોતીશ એમ નહીં, ગોતવાનું જ છે. એ હા બાપા. બગલાના પાખ જેવા લુગડા પહેરીને સાની મુની રહી જાવ ભેં જેવી, ઠીકો એક નાક ઉપર મારીને છેડા કાઢ નાખીશ. હવે જાતા હોય ને જાવ ને. એક તો કામ કરવું નથી કોડીનું ને. જય માતાજી મુખી બાપા. જય માતાજી. કોણ છે? વિપુલ. લાલો કાક લાલ છે એવો લાગે છે હો. ના બાપા કાંઈ નહીં, હવે અહીંથી નીકળો તો મિલા મુખી બાપાને ઘરે સાતો આવું. આટલો બધો હરખમાં કેમ છો? અરે મુખી બાપા વાત જ એવી છે, સમજી ગયા એમ જરીક જણાય તો ખરી, મને ખબર પડે. એ જરીક જણાય એટલે મને ખબર પડે શું વાત છે. એટલે મારા હરખની વાત છે. જો હું તમારા ઘરે એટલા માટે આવ્યો છું હા, કે મારે થોડા ઘણા પૈસા જોતા. મને ખબર જ હતી. એ વાત કરી ને આજ મને ખબર પડી કે તું પૈસા મને આનંદ જ એ વાતનો હતો કે હું મુખી બાપાને ઘરે જઈશ ને તો પૈસા ના નહીં પાડે. એટલે મને ખબર પડી કે તારું મોઢું જોઈને બહુ હરખાશ. હા એ એમાં હરખ માથે મને ખબર પડી કે વિપલા તારી. મારે હું મુખી બાપા થોડોક ધંધો કરવો હોય ને એટલે થોડાક પૈસા દ્યો ને તો મારો ધંધો ચાલુ થઈ જાય. પણ વિપલા એમાં એવું છે હમ કે ગામના બધી આ વાત ઉપર જ પૈસા લઈ જાય છે. મારી પાસે પૈસા લઈ જાય છે ને, પેલા મારા દીકરા એમ કહે છે કે મુખી બાપા મારે ફોલો ધંધો કરવો છે, મારે ફલાણો ધંધો કરવો છે, મારા બાપા દાખલ છે ને, પણ મારા દીકરા ટાણે પૈસા દેતા નથી હો વિપલા. જો આપણા પૈસા હે ને તમને દૂધમાં ધોઈને આવી જાય. તમારું જે વેચ થતું હોય તમે તમારે લઈ લ્યો. મારે ભંગારનો ડેલો ચાલુ કરવો. ભંગારનો ડેલો તારે ચાલુ કરવો? હા પૈસા જોઈ ને મારે. પૈસા તો કેટલા જોઈ? 50,000 દ્યો મને. 50,000. જો વિપલા હું તને પૈસા તો આપું, હા પણ કાલ હવે જો દીકરા મારા રોન કાઢી છે ને તો આ મુખી જેવો કોઈ નથી હો. એ મારામાં નહીં આવે મુખી બાપા. બરાબર, હું વ્યવહારનો હાસો મેં ઘણા પાસે લીધા ને દઈ દીધા મેં. અને જો મુખી પૈસા દે છે ને
એટલે એને કઢાવતાય આવડે છે હો. તો ભાઈ દેતા હોય એને પાછા લેતાય આવડતા જ હોય ને. હા, અને વ્યાજ સહિત પાછા તારે દેવા પડશે. કાંઈ વાંધો નહીં. વ્યાજ કેટલા ટકા લેવો? 10% તો સામાન્ય લવ જ છું, નાખીને તો ચાલુ થાય છે. થોડુંક એમાં કાંઈ ન મળે. તારે જોતા હોય તો આ બોલ, નકર વિપલા આ રસ્તો પીડ્યો. ના ના કાંઈ વાંધો નહીં મૂકી બાપા લાવો હાલે. બરાબર. ટાઈમસર પુગાડી દેજે. અરે એમાં તમારે કાંઈ કેવું ન પડે. તને ખબર છે ને મુખીની તો. તમે મજા કરો, તારીખ આવે એટલે તમને વ્યાજ પૂગી જશે. બસ હો સારું. હાલો બીજું કઈ કામકાજ હોય તો કહીજો મને. બસ ના હોય તો કઈશ. ભલે સારું. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. હે સગના. વિપલા કેમ છે? અરે આનંદ તો કે અરે રામ, કેમણો ગયો તો આમ માર્કેટે ગયો તો. ત્યાં હું લેવા? એડે બકલ લેવા? લા કપા વેચવા ગયો તો. હે તઈ કેટલો વેચો? 2 મણ હતો. 20 મણ? હા. ઓ શું ભાવ આવ્યો? 1100 રૂપિયા અત્યારે ભાવ છે. હા હા. સારું સારું. 1100 ઉતરી ગયો. એમ? હા ઉતરી તો ગયો. નબળો હોય તાર કપા. અરે તારા આમ કડિયા જેવો બગલા એમ? જેવો. હા હા. હિસાબ હિસાબ આવી ગયો? હિસાબ તો આવી જાય ને. એમ? પાછું હિસાબ વગર નું આવે પાછું હા, ઘરે. ઈ સાચી વાત હે. પાછા ધક્કા ને. હે તો હું તને શું કહું? 10,000 રૂપિયા પડ્યો જ લાઈન. 10,000 રૂપિયા પડ્યા છે, હા પણ મારે હજી મારા ઘરના દેખાડવા પડે હમ. પૈસા. ઈ તો ઘરના કહી દેવાય ને. મારે તો વ્યાજ દેવું છું, મફત નથી જોતા. હે હા જો 5% વ્યાજ દઈ દઈશ. 5%? હા. એમ તો ગામમાં મને 3% એ દેવા તૈયાર છે, પણ મારે આપણે એને પૈસા નથી જોતા. હા એ વાત બરોબર. સાચી છે. એ પછી કચકચ કરે ને તું ભાઈબંધ ઉઠીને ઈ તો મારે માથાકૂટ નહીં હે. તો 5%? 5% વ્યાજ દઈ દઈશ. અત્યારે 10,000 રૂપિયા દે મને, બરોબર. આપણે 2 મહિના પૂરતા જોઈશ. ટાઈમે દઈ દીજો. અરે એમાં તને ટાઈમ કાંઈ માથે ભરોસો છે. ભાઈબંધ હારે ગદ્દારી હું કરું કાકા વાત કરે અરે તું. નાના મોટા હારે ત્યારે ને એક હારે ભણી ગયા છે. હા એમ તો પછી હાલે 10,000 નો ડટો. 10 નો છે ને ડટો. હા. તો કાંઈ વાંધો નહીં, બરાબર. તારા પૈસા મળી જાય તને. શેતર તો ને મારા તારી માથે વિશ્વાસ છે. અરે વિશ્વાસ રાખ ને ભલા માણસ. મારા ઘરના માથે નથી, એટલો તારી માથે હા વિશ્વાસ. તો બસ તું તાર રાખ. ભલે ભલે સારું સારું. હા ભલે લે હા ભલે. હાલ મારે થોડુંક કામ છે, હું નીકળું. એ ભગવાન ક્યાં સોયણો હલવાણો. તને કીધું ને કાલે જો પૈસા ન આવ્યા ને એટલે પરમ દિવસ સીધું વ્યાજે ડબલ થાય અને આવતા મહિના સીધી મૂડી ડબલ થાય, એટલું યાદ રાખજે. એ મારે કાંઈ સાંભળવું નથી. મારા પૈસા આવી જવા જોઈએ, બીજું કાંઈ નહીં. હા કાલે કેટલા વાગે? હા 5:30 વાગે ને એટલે પૈસા આવી જવા જોઈએ. હા વાંધો નહીં. હા એ મારે કાંઈ સાંભળવું નથી. દવાખાને જા કે તું જા હું અહીંયા જા. પૈસા પોગાડજે કાલ. હા આવા મારા બેટા પણ ભારે ધાક ધમકી મારો છો સૂર્યાભાઈ તમે. એટલે ભાઈ આ ધંધો જે રહ્યો ને, હા આ ધંધો હાવ શું હવે કેવું કંટાળી ગયો ધંધાથી હવે. એમ ને. ગાડી હમણાં લીધી લાગે સૂર્યાભાઈ? હા ગાડી હમણાં છોડાવી ભાઈ, હમણાં બીજી છોડાવવા જાવું ને. પાછી બીજી? આપણે તમારા ધંધા જેવા રહ્યા ને, તમે ગાડી છોડાવો. ધંધા એવા એટલે એટલે વ્યાજ વાટા ધંધો રહ્યો એટલે હા. પૈસા તો તમે દ્યો એટલે ડબલ આવવાના છે ને. એ તો દેવા જ પડે ને, આપણે પૈસા દઈશી. એ માથા મૂકવા પડે છે તો એ પૈસા દેશે, એમના નથી દેતા પૈસા કઈ. એ સાચી હતો. એમ તો કે ધંધો અઘરો છે. અઘરો જ છે ને, તારા તેવડે કરજે લે ધંધો. ના આપણે થાય એમ નથી ને, હા એમ કેમ કે આપણી પાસે મૂડી નંબરે ને. અને તમારે શું હે આમ પેઢીઓથી બધી પૈસા વાળી, સમજી ગયા? એટલે તમારે પૈસા છે એટલે આ ધંધો કરી. અમારી પાસે કઈ છે નહીં. સૂર્યભાઈ હે તો હું આવ્યો મને કને હમણાં થોડાક દિવસથી આખા શરીરમાં ખંજોર બહુ આવે છે. અત્યારે હું કાંઈ ડોક્ટર નથી, કાંઈ તાર ડોક્ટર ભાઈ બતાવાય. ડોક્ટરની વાત નથી, ડોક્ટર પાસે તો હું ગયો તો, છે બરાબર. હવે ડોક્ટરે એમ કીધું તમારે હે ને આ બધા સાંભળા બદલાવા જોઈએ શરીરના. ખંજોર એવી આવે સૂર્યભાઈ, ખબર નથી થઈ ને. એવું જ કંઈક લાગે. અને સાંભળા બદલાવામાં કે લાખ રૂપિયાનો ખર્ચો થાય. લે કેવી ટેકનોલોજી આવી ગઈ, સાંભળા હોત બદલાઈ જાય. હા કીધું ને ડોક્ટર મને તો, એટલે હું લાખ રૂપિયા લાવું ને મારા સાંભળા બદલાઈ નાખું. વિપુલ હા એ વાતથી મને એક યાદ આવ્યું વાત કે આ મારી પાસેથી માણા પૈસા લઈ જાય, હા એ મોઢાની પ્લાસ્ટિક સર્જરી કરાવી લે, પછી હું ઓળખી તો ન શકું ને. હે હા એ થાય. હા એટલે મારે મોઢા ઉપર ખંજોર નથી આવતી. મારું મોઢું તો એવું ને એવું રહી છે. મારે તો ટૂંકમાં શરીરમાં જ ખંજોર આવે.
એટલે તારો વિચાર એવો નથી ને? ના બાપા ના આવે. હા તમારે વ્યાજ થાય તમે તમારે લઈ લેજો ને. ઈ ક્યાં મોરા પડી ગયા? તો વાંધો નહીં. હા માણસ કઈ નક્કી નહીં અત્યારે ક્યાં ક્યાં હું બદલાવી નાખું. અરે હું આ ખંજોર મરી જાઉં છું. આ સાંભળા બદલી જાય ને એક ફેરે મારે નિરાશ થઈ જાય. સમજ્યા? ખંજોર વહી જાય. હા કેટલા જોઈશે? લાખ રૂપિયા જોઈએ. લાખમાં મારે ડોક્ટર કીધું લાખ રૂપિયાનો ખર્ચો થાય. હજી ઓલા ભાઈ પાસેથી લાખ રૂપિયા લઈને હજી હાઈલો આવું છું. હા તો તું આવી ગયો જો. મારા બાઈકમાં છે ને. આમાં આવું થાય હવે કઈ નક્કી નથી થતું ક્યારે હું આવે ને ક્યારે ક્યાં જાય છે પૈસા. બરાબર. પૈસા રહ્યા ને પૈસા આ જો ફરતા રહીએ ને લક્ષ્મી તો વાંધો ન આવે. બાકી જો તમે મૂકી દો ને તાળું મારીને તો પૂરું એવું છે. ભૂલી જવાનું. બરાબર. જો હા મારી તો તને ખબર જ છે કહેવાની જરૂર. ભાઈ પાછી એવી ખંજોર. હા બોલો. મારી તને ખબર છે કે જો આજ કેટલી તારીખ છે? આજ 5 તારીખે. હા તો બસ 6 તારીખ ન થવી જોઈએ. આવતા મહિનાની 6 તારીખ ન થવી જોઈએ. 5 તારીખે વ્યાજ આવી જવું જોઈએ. મારે તો 15 દી પછી જ લગભગ તો તમને હું દઈ જ દઈશ. એટલે આનું વ્યાજ કેટલું દેવાની ખબર છે ને તને? 5000. એમ હા કઈ વાંધો નહીં. બીજું લાખના 5000 વ્યાજ થી છે ને. કઈ વાંધો નહીં. તમને પૈસા પોગી જાય 5000 પોગી જાય. બસ બરાબર કાંઈ વાંધો નહીં. સારું હું જાઉં હો. હા મારા બેટા અત્યારે માણસ કાંઈ નક્કી નહીં. પ્લાસ્ટિક સર્જરી કરે નાખે પૈસા લઈ જાય પછી મારે ક્યાં ગોતવા જવા? આજ જો તારું પાનું હાલી ગયું ને વિપલા, અને આજ જો કવર કરી ન લઉં ને પૈસા કવર થાય તો ભલે ને ઓશિકાન કવર છે એ વેચવાનું થઈ છે, પણ કવર તો કરી જ લઈશ. ગયું એ માલ હું વાપસ તો લઈશ જ. ચાલો આવું છું ધના રમવા. હે ભગવાન કઈ પગે દુખે વા. ક્યાં ગયો? ઓ મેરે હમસફર. બસ આવી ગયા. પાણી ભર દે પેલા, પછી તું દેખાડા કરજે. પાણી ભર દો પેલા. અમારે હમજુમન પવાલી દેવા જાવું તું. એ સમજુ ભાઈ ને પછી પવાલો દઈ આવજે, ઉડી આવજે. પાણી પાને કવ એટલું કરતી નથી. છે કે ગોરાઈ ખાલી છે? આલ્યો થોડુંક પીજો, બીજું રાખજો મારા હાટું. પીધું નો પીધું ત્યાં તો કરશા જટી લે છે. શું છે જમણવારમાં? લાવો. જો હું આ જાહેર વાટવા ગયો તો એક જણા કામે જ ગયો તો બરાબર, પણ દાડી મને દીધી નથી હજી 4-5 દી જવાનું જ કામે મારે. એ કે કામ પૂરું જાહેર વટાઈ જાય ને પછી તમારે તમારા રોજ દઈ દીશે. આપણે હે ને પેલા ને સોખવટ પડાય કે મારે આમ હાન પડે ને સેઢા માથે દાડી જોહે. એમ કોઈ હતા દઈ નથી દેતું શેઠા માટે વાતું કરે છે. નતર તો ઈ ને તેને ભાઈ બીજો મલકમાં ક્યાં મોલા પડ્યા છે. માને એક કામ જઈડું છે ઈ તારે અહીંયા બધું ખેદાન મેદાન કરી નાખું. જ્યારે તમારી દાડીના પૈસા આવશે ત્યારે સુલો હરકશે. સાંભળા? હા સાંભળી ગયો. ભાઈ કાંઈક તો ગુડ તો કરા, ભૂખ લાગી છે. ભૂખ લાગી છે? હા તમારા જેવો તો નુગરો માણા ક્યાંય ન જોયો મેં. અને મારે શું કેવું હવે? દાઈ તો એવી ચડે કે એક કોળ મને માથું ફાડી નાખું. ભાઈ કુવાડો લેવા નથી જાવો, નથી જે બર્તન કાપવા જાવા. એક તો પૈસા છે ને કુવાડો લેવા જાવો છે. ખાવ તમે હેને સેવ મમરા ખાધા જોઈ ગયો છો? સેવ મમરા? હા એ તો આપણે બોલી જ છે કે પૈસા લે ત્યાં સુધી સુલો નહીં હરગે. હાલો સેવ મમરા હશે મારા કિસ્મત. સેવ મમરા ખાઈ લો, બીજું શું થાય. બાકી મારે જે ખાવું હોય છે ને એ હું મારા બાપને રાતોરાત ફોન કરીશ ને રાતોરાત પોગી જાહે. તમે રેખો ટોકરી વગાડતા. તો મારે સેવ મમરા ખાવાના, તારે હારું હારું ખાવાનું એમ? મારો બાપ મોકલે છે. શું? એ તારો બાપ છે તો મારો હાહરોય છે હો. એટલે બાપમાં અને હાહરામાં લાખ ગાડાનો ફેર હો. હવે તું દેખાડો કરતે સમજુ મને પવલું દઈએ જા. અને આમ જો આ ગાભા છે ને આ ગાભા આ પછી બીજી જોડી છે ય નહીં, એટલે એ પ્રમાણે હાલજો. હા તું સમજુ માનું પવાલું પોગાડીને જા. હા હું જાઉં છું હમજુમન પવાલું દેવા. હા અને વાહેથી કઈ હે ને કલર ન કરતા. શું આમાં છે કલર કરવા જેવું? તો કલર કરું. આલિયાને ને માલિયાને ને કરશો અહીં ભેગા અને ફૂટો એક બીડીને ઠુઠિયા
કરશો ભેગા. નહીં કરું બાપા, જાન દે કરો કરતી તું અહીંથી. અને કંઈક વાંઢો રહ્યો હતો સારું હતું. ક્યાંથી કોણ જાય પાર્સલ બેઠકું જ મને. લાવ વિપુલિયા, એ વિપુલ, એ આવો મુખી બાપા આવો. હા આવ્યા. હું શું કહું છું, ક્યાં ગયો વિપલો? હવે ઈ તો ક્યાંક બહાર ગયા હો. એ દુકાન બાજુ ગયા ક્યાંક. દુકાને ગયો છે. તેના મહિનાનો વધાર કર્યો તો કેમ દેખાતો નથી? એટલે મુખી બાપા શેનો મહિનાનો વધાર? હવે ઈ કે મારી પાસેથી 50,000 રૂપિયા લઈ ગયો તો મારે કે ભંગાનો ડેલો નાખવો છે આજથી મહિના દી પહેલા. મહિનાથી પેલા હા, અને 50,000. 50,000 વ્યાજવા લઈ ગયો છે. અને માથે કેટલા છે? 50,000 ના 60,000 થયા છે. 10,000 તો મારું વ્યાજ થયું છે. મુખી બાપા તમારી કઈક ભૂલ થતી છે. ઈ મારો ઘરવાળો કોઈ દી એટલા બધા રૂપિયા લે જ નહીં. અરે વિપુલ આવ્યો તો હરું ભરું મારી પાસે પૈસા લેવા. કેવી વાત કરો છો તમે? તમારા પાસે લઈ ગયા. હા તો હવે એક કામ કરો મુખી બાપા, હા હમણાં એને કઈ કામ ધંધો તો કઈ હાલતો તો છે નહીં, હા એટલે કદાચ આવ્યા હોય તો આવ્યા હોય, એમાં કઈ તમારું ખોટું નથી. હા. પણ હવે ઈ આવે તો આવો તો વધારે સારું એમ. એટલે એ અત્યારે ઘીરે નથી. લે તમે કઈ દેખો છો મુખી બાપા? એવું લાગે તો ઘરમાં આટો મારી લ્યો. હું શું કહું છું, હા ઈ આવે ને તો વિપલાને કહી દીજો કે મુખી બાપા આવ્યા હતા, એટલે એ સમજી જાય છે. હા એ કઈ વાંધો નહીં, હાલો મુખી બાપા કહી દઉં હો. એ હા કહી દેજો. હા હા પાયલ ભાભી, આય સગના આય. ક્યાં મારા ભાઈ વિપુલ? તમાર ભાઈ તો લગભગ પાદર બાજુ ગયા હો. હે, હા મારે એક કામ હતું મારા ભાઈનું. હાથી કઈ વાંધો નહીં, આવે તો આવજે તું તારે. એક વહીવટ છે, બોલાવો ને હોય તો. એલા પણ હવે ઈ હવે કોઈને ક્યાં એનો ટાટિયો હોય મને ન ખબર હોય ઈ. માએ 10,000 રૂપિયા દીધા છે મારા ભાઈને. હા એ વ્યાજવા આપ્યા છે 5%. હા તેનું વ્યાજ દેવું પડે ને તમારે સમજીને. જો ભાઈ તમે કઈ મને પૂછીને તો દીધા નથી, તો તમે મારી પાસે માંગણી કરો એ તો વ્યાજબી નો જ કહેવાય ને. એ વાત હાસી છે, પણ તમે કીધું હોય તો જ મારા ભાઈ આવ્યા હોય. હવે મને બાપા સપને ખબર નથી. હવે આટલો બધો ભરોસો તમારી માથે કર્યો અને તમે આવી રીતે કરો છો એ મારે કાંઈ જોવાનું નથી. એટલે કેમ ભરોસો કર્યો એટલે તે મને પૂછીને તો પૈસા આપ્યા નથી? તે મારા ભાઈએ તો લીધા ને, તમારા ધણી તો થાય ને. 10,000 રૂપિયા મને આપી દીજો, નકર હું હરખાઈ નહીં રાખું, સંબંધમાં તરાડ પડશે. એટલે જો ભાઈ તારે છે ને અહીંયા આવીને બીજી ત્રીજી નથી કરવાની જરૂર. મારો ઘરવાળો તને હમો જોડે ને એન પાસેથી લઈ લેજે, બરોબર? પણ ના એના તમે એના તો રોટલા ખાવ છો, ના તો આમ બધું ટનાટન કરો છો, લાલ્યું બાલ્યું બધા એના પૈસાથી લ્યો છો. હવે મને એમ દેતા તમને હલાવે છે. એટલે જો ભાઈ હું લાલી કરું કે ગાલી કરું એ કઈ તારે કઈ કહેવાની જરૂર નથી મને, બરોબર? અને પૈસા પૈસાની રીતે તારે ભાઈ મળે ને હમો ત્યારે પૈસા લઈ જાજે. નીકળ આ લઈથી. તમારી યાર કોણ લાભ કરે? પાંદડા એટલા ઉડે છે પવનના, ચોખ્ખું કરી નાખું વારીને. એ તો બધું ચોખ્ખું થાતા થાય હે. પેલા અમારા ચોખા વહીવટ કરો. એટલે પેલા તો તમે ભાઈ કોણ કઈ ઓળખાણ ન પડી? એ આ ગામનો છે ને હું ડોન છું. હા તો ભલે ને રિયા ભાઈ. તો હવે તારો ઘરવાળો છે ને વિપુલ, એ પૈસા લઈ ગયો એ મારી પાસે, અને એમ કીધું હતું કે મહિના દિવસમાં હું પૈસા પાછા દઈ દઈશ. એની જગ્યાએ આજે 40 દિવસ થયા. એને મેં કીધું હતું 5 તારીખની 6 તારીખ ન થવી જોઈએ, એની જગ્યાએ આજ 20 તારીખ થઈ ગઈ છે. જો પૈસા ન આવ્યા તો ડબલ થાય વ્યાજ અને મૂડી બે. અરે તમે ડબલ કરો કે 3 વડા કરો, આમ જો ભાઈ આ તમારે એને બાયુ પાસે કઈ એટલી બધી ઉઘરાણી કરવાની જરૂર નથી. અને પ્રશ્ન બીજો કે તમે મને પૂછીને દીધા તા. ઈ મારે નથી જોવાનું કાંઈ. વિપુલ ક્યાં છે બારો કાઢે ને. હા પણ તું જોઈ લ્યો ને હોય તો કઈ આવડો ગગલો તો છે નથી કોઠીમાં પૂરી દીધો હોય છે. ઈ ક્યાં ખંતાડી દીધો હોય, અમને થોડી ખબર હોય. અમારે શું કરવાને હતાવું પડે ભાઈ? અમે ક્યાં એવા કારા કામ કરીશી? મારે બીજો કાંઈ પ્રશ્ન સાંભળવો નથી. વિપુલ આવે ને એટલે હાંજે કહેજે કે સૂર્યો આવ્યો તો એને અહીંયા આગળ મોકલજે. તે તમને ક્યાંક ભેગા થાય તો વાતચીત કરી લ્યો, બાકી આવી રીતે કડક ઉઘરાણી બાયુ સામે નહીં કરવાની તમારે. એ બાય માણસ છે ને એટલે જ હું હાથ ઉપાડતો નથી. નકર તો છે ને ઈ જો ભેગો થયો હોત ને તો દવાખાને તો તમારે ને કોથળામાં પૂરીને જવો પડે. તમે એના હાથ ભાંગો, ટાટિયા ભાંગો, માથું ભાંગો, ઈ માર કાઈ નથી જોવાનું ભાઈ. આવી રીતે એને ઉઘરાણી તમે ન કરો. જાઓ તમે તમારા ઘરે અને ભેગો થઈને વાત કરી લેજો. એ ભેગો થાય અહીંયા વાત તો કરી લઈશ,
પણ હવે ઈ નથી એટલે કાંઈ નહીં, નકર આ ઘર બર છે ને બધું તાળા મારીને જાવી હું ભેગો લેતો જાત. એટલે ઉભા રહ્યો તો ભાઈ, તમારા પૈસા કેટલા છે? લાખ રૂપિયા ને બીજું વ્યાજ થયું છે એટલે 1,20,000 જેવું તો થઈ ગયું છે. એટલે 1,20,000 રૂપિયામાં અમે તમને 7 લાખનું મકાન દઈ દઈ? દેવું જ પડે ને. અને હજી તો હાથમાં તો આવ્યો નથી, હજી તો કેદી હાથમાં આવે, કેદી પૈસા દે, ઈ કોને ખબર. અમારે તમારા પૈસા જો ભાઈ રાખવા નથી, દૂધે ધોઈને દેવા છે, પણ થોડીક શાંતિ રાખો. અને એવું લાગે ને તો હરવે હપ્તે હપ્તે દઈ દેવું. હપ્તે હપ્તે મારે કાંઈ કરવાનું નથી થતું. ક્યાંક ઈ પ્લાસ્ટિક સર્જરી કરીને ક્યાંક વિદેશ નથી વહી ગયો ને. શું પ્લાસ્ટિક સર્જરી હે? હવે મારો ઘરવાળો તો હાજો હોરો જ છે, એને શનિવારે સર્જરી કરવાની. એનું કાંઈ નક્કી ન કહેવાય. કેતો તો મને સાંભળા બદલાવા છે, લાખ રૂપિયા લાવો સાંભળા બદલાવા. શું બદલાવા ગયો ભગવાન જાણે. હવે નારે ના હાંફરો ને હલોલા એવું કાઈ છે જ નહીં. હવે જાવી આવે તઈ આવજો. કાંઈ વાંધો નહીં. જો અહીંયા આવ્યો ને તો મને કહેજો કે ભાઈ આવ્યો તો. નકદો રસ્તામાં ભેગો થયો ને એટલે એ લગભગ તો મળશે તો નહીં જ. હા ભાઈ જાને ભાઈ, તમારે જે કરવું હોય ને કરી લેજો, ભેગો થાય તઈ. મારો દીકરો મને ભાળીને હતાઈ ગયો લાગે. વયા તો ગયા લે. વયા નથી ગયા. હા, વયા નથી ગયા. આ મુખિયાપા હા, કેદુનો તને ગોતતો તો આજ હાથમાં આવ્યો લે. સારું છે ને? આ 1.5 મહિનો થયો. હા, આ 1.5 મહિનાથી ક્યાં ગયો તો? હું મુખિયાપા જરાક જાત્રા ઉપર ગયો તો. જાત્રામાં થઈ ગયો તો. હા, તું મેં- 1.5 મહિના પછી જાત્રાએથી પાછો આવ્યો એમ ને? આ જાત્રા કરી આવ્યો, બીજું શું હોય એમાં? ઈ તું જ્યાં ગયો હોય ને, મારા કાવડિયાનું શું થયું? હવે પૈસા આવી જાય, હવે એમાં શું થઈ ગયું દેખાડા. મેં છે ને તને મહિના દીનો વધાર કર્યો તો, અને મહિનાનું મેં તને કીધું તું કે 10% વ્યાજ થાય, એની બધે 10% વ્યાજના 10,000 વ્યાજ, અને એની માથે 5,000 બીજું વ્યાજ ચડી ગયું છે, એટલે 65,000 રૂપિયા થયા છે. તારે દેવા છે કે નથી દેવા? એટલે મુખી બાપા કાયસલા પકડવાની તમારે જરૂર નથી હો બહુ. કાહુલા કાટલો ન પકડું. ને પૈસા દીધા એટલે તમે શું પાણી આવી ગયું તમારે? પાણી આવે જ ને, કઈ મફત થાય છે? જો શું છે ઈ? મુખિયાપા હા, વાંચતા આવડે છે કે વાસી સંભળાવું? મને નથી વાંચતા આવડતું. સંભળાવીને મને સંભળાય. તો મુખી બાપા આમાં મેં લખ્યું છે કે હું વિપુલભાઈ અને મેં મુખી બાપા પાસેથી પૈસા લીધા, ઈ મેં મુખી બાપાને પાછા આપી દીધા છે. છતાંય મુખી બાપા મને ધમકી આપશે તો હું દવા પીને મરી જઈશ. અને આ ચિઠ્ઠી લખેલી રહે ને મારા ગીતામાં રહે ને મુખી બાપા તમે હલવાઈ જાઓ. એવી તું મને ધમકી દેસ કે આવા કાકડિયાથી હું બી જઈશ અને ઈ પાછો મુખી? તારે થાય ઈ કરી લેજે. હવે 3 દીની માલિપા તે મને જો વિપલા પૈસા ન પકડ્યા તો હું તારી ખેર નહીં રહેવા દઉં. આવા નાવા દોડે છે, આના કેટલાક મારે આને સમજાવવા. એ વિપુલ, હા વાવ ભાઈબંધ. હું ભાઈબંધ ની કરેસ તું? હા પણ આટલો બધો હું ખારો થાસેલા. આ મહિનો 1.5 મહિનો થયો પૈસાનો. એલા ભાઈ અત્યારે હું થોડુંક હમણાં મંદુ હાલે છે એટલે હમણાં બંધુ મારે કાંઈ નથી, મારે કપાના પૈસા હતા, મારી બાયડીને મારે જવાબ દેવો પડે. તારી સાચી વાત છે. મારે કઈક આડાહવરું થાય એટલે તને દઈ દઈશ ભાઈ હું. મારે કાંઈ જોવાનું નથી ભાઈ. મને છે ને તું પૈસા મને આપ. મને ઘર બારો કાઢે. એટલે મારે અત્યારે ક્યાં પૈસા લેવા જવા? તું ગમે ઈ કર, મને પૈસા દઈ દે. એટલે ભાઈ તું દેખાડો કર, માં શાંતિ રાખ. 10,000 રૂપિયા આવી જશે બરાબર. અને જો બહુ હોશિયારી કરી ને તો હું ચીઠી ગીચામાં જ ઈ રાખું. સીઠી બેઠી નું મારે કાંઈ નહીં. તું તો ભાઈ બંધ ઉઠીને ના આવી રીતે કરેસ. મારી વાત સાંભળ. જામાં મેં લખ્યું છે હું વિપુલભાઈ, મેં સગન પાસે પૈસા લીધા, મેં પાછા દઈ દીધા. ને સગન જો મારી પાસે ઉઘરાણી કરશે તો હું દવા પીને મરી જઈશ. એટલે તારે આવું કરવું છે? હું સીઠી બેઠીને છે ને ઓળખતો જ નથી. તું મને 10,000 રૂપિયા આપી દે અને વ્યાજ સાથે 15,000 રૂપિયા થાય છે મારા. કાંઈ વાંધો ને દઈ દે જા. દઈ દે. તું તો ભલામણા દોસ ઉપર હાવ કલંક છો. જયા હું આ કૂવો જોયો ને તો મને મારા ઘેટાવે યાદ આવે. બિચારા કોણ છે આ કાસુરિયા ભાઈ? તારે હું કુવામાં પડીને મરી જાવું છે? પેલા મારા પૈસા દે ને પછી તને હે ને કુવામાં હું ધક્કો માર દઈશ. અરે બાપા પડવા નહોતો જાતો. આ તો અમારા બાપ દાદાએ ગાયરો હે ને કૂવો જોતો હતો એમ. બાપ દાદા કુવો ગાયરો તે તો અવેડો ગાયરો છે ને. પૈસા મૂકી તો દ્યો કાંઈ.
બોલો બોલો શું હાલે સૂર્યભાઈ વાત કરો ને તમે. હું નો દીકરો થામા અને તું મને એમ કેતો તો કે આવતા મહિને પૈસા દઈ દઈશ. આ 1.5 મહિનો થયો હજી પૈસા તે દીધા નથી, નથી વ્યાજ દેતો અને ઘરે જાવ તો અહીંયા કડે બાયડ્યું મન પડે એમ ઘસકાવે. એવું કાંઈ ધંધો હાલે બધા મારા કાંઈ? એમાં એવું છે પૈસાનું બંદોબસ્ત થઈ ગયો તો પણ થોડોક આડાહરું વિખાઈ ગયું સેટલમેન્ટ બધું. તો પૈસા તમને જ દેવાના હતા સૂર્યભાઈ. મારે કાંઈ સાંભળવું નથી. તને મારી ખબર છે ને, એક દિવસ માથે ચડે એટલે ડબલ પૈસા ને ડબલ વ્યાજ લઉં છું. તને ખબર છે ને, તો તે કેમ આટલા દી લખી? એ સૂર્યભાઈ લાગે બાપ નામ લાગે. તે લાગે જ ને, આગો નો થાય તારો કાંઈ. આ ખંજોર આવતી હતી જો પાછી ઉપડી. લાકડી મારવાની જરૂર નહોતી તમારે. પૈસા હું તમારે દઈ દઈશ. ક્યાં હું ભાગી જવાનો ગામ મૂકીને? તો હું અમારા તારા પૈસા આવશે તમારે હું ગામમાં હજી કાઢતું ફરું એમ હે? એમને પૈસા આટું તમારે આવી તમે આમ સીધું ઘા કરી લેવાય. તે કા હું તને પતાય હોતે દઈશ. એમ પૈસા આટું સૂર્યભાઈ તમે એમ કહો તો નકર જો આમ જો ચિઠ્ઠી ભેગી લઈને જ ફરું છું. એ મારે કાંઈ વાસવાનું નથી થતું ને આવા કાગળિયા બાગળિયા બધા આવડે તારા નાખી દે ફાડીને હો. હા બ્રો હું? હું વિપુલભાઈ સૂર્યભાઈ પાસે જે પૈસા લીધા એ મેં પાછા આપી દીધા. છતાં જો સૂર્યભાઈ ધમકી આપશે તો હું દવાની શીશી પી જાય. એટલે તું મને બ્લેકમેલ કરે છે એમ હે? એક મેં નહીં હું મરી જઈશ સીધી જાય ગીસામાં જ પડી છે ને પોલીસ ખાતું ચેક કરશે ને સીધી જ હાથમાં આવશે. સીધા તમે ફિટ થઈ જવાના. બોલો શું કરવાનું થાય છે? અહીં તમે વિચારજો, મારે અત્યારે મોડું થાય છે. મારો બેટો આ તો ઊંધો આયલો. પૈસા ગયા અને હવે આ જો વયો ગયો તો હું જેલમાં વ્યો જઈશ. મારો બેટો મને નક્કી કાંઈક કરાવશે તો ફાઇનલ થઈ ગયું. આ જોઈ લે આ કારીગરનો દીકરો. ઓય હા આયા કા તમે લાંબા લહતાઈને હુતા? આ ઘરે ભૂંડળા બહુ આવે છે. રખોલે હું તો ઈ તો મને ખબર છે તમે કોના રખોલે હુતા છો ઈ. પા વાડી રહી ને આ ભાઈની વાડી હે આ મેં કામ રાખ્યું કીધું ઈ કે રખોલે રહી જો બેઠો છો અહીં. એ થોડુંક ખેને થોડુંક હાસુ બોલાય. સઠ્ઠીભાઈ હાસુ નથી રોયા. કીરે હમણાં તમારા બાપ 3 જણા આવ્યા હતા. કોણ 3 જણા મહેમાન હતા? એ હા મારા હાહરા માઈલા હતા. એ તો ખવરાઈ પીવરાઈ નહીં બિચારાવને કે ભૂખા કાઢ્યા. એ તમારા બાપ લેણિયાત હતા લેણિયાત. એ પૈસા મગવારા હતા. વયા ગયા ને હું તો કાઈક શરમ કરાય કાઈક શરમ કરે. એ ગઈ એન ગેલું કાઈક મગજ ઉપર લેવાય મગજ ઉપર લેવાય. ઈ તો ઠીક છે હું હોમાં હો હરવી નહીં કરું છું. નતર મારી જગ્યાએ કોક બીજી બાયડી હોત ને તો ન્યાન્યા ડોહો હુમલો આવી જાત. એટલે તને ઘરે રાખી મને ખબર જ હતી કે પૈસા લેવાનો ઘરે જ આવશે અને તું એને જવાબ દઈ દઈશ. તમને ખબર છે કા કે આ જવાબ દે દે એટલે મને આફા તરીકે રાખી તમે કા? એ તમારો હાથો હે ને કોક દીકનો મોંઘો પડશે. મારી વાત સાંભળ આમ જો હવે જે થયું હોય ઈ બરાબર. પૈસા તો મેં લઈ લીધા છે. હવે પાછા દેવાની તો તેવડ આપણે છે નહીં. અને પૈસા રહ્યા ને આમ જો ઉભા રહ્યો તો આ તમે પૈસા લીધા મારા હાથમાં તો એકેય નયો આવ્યો નથી. તો આ પૈસા તમે નાખ્યા ક્યાં? વાત એમ છે કે થોડુંક જુગાર રમાઈ ગયું હતું બરાબર. તેમાં બધે હારી ગયો પૈસા. અમારે પાછા કેમ દેવાય એટલે હું ઘરે નથી આવતો. એટલે તો અહીં જો વાડીએ ને વાડીએ બીજાને પડ્યો. તમારો બાપે જુગાર રમી રમીન અને બધું ફતે કર્યું અને વાહે તમે ઈ સિલો પકડ્યો. હવે જે થયું હોય હવે તું દેકારા કરમાં. એક વાર ઓલાનું ટેન્શન લે ને એક વાર તું દેકારા કરસ માથે. ના ના આ તમે કઈક જાર વાટવા રાખી હતી. આમ કોકનું ક્યાંક દાડિયું કરી આવ્યા હતા હે? ઈ પૈસા ગયા ક્યાં? ભાઈ હું ક્યાંય કામે નથી ગયો. આ તને સાચું કહી દઉં છું. હવે તું દેકારા બંધ કર નક મારો હે ને મગજ જાય છે હવે હાવ. તમારો તો જાતા જાહે મારો તો હાવ સટકી ગયો છે મગજ અત્યારે. આ કઈ છે નહીં નતર બાપના હમ પાડી દેતો આજ તમને. એક વાર ઓલા પૈસા વાળા મળ્યું કાઢે છે ધમકીઓ મને મારે છે. એક વાર તું પાછી મારવાની મને ધમકી મારે છે અને હવે મારો મગજ હાવ જાય છો. હવે આમાં નકામું થાય. આ તો નકામું થાય તો કરી નાખો. ઓલા તમારા બાપના દીકરા નથી તે તમને મૂકી દે. હજી કહું છું નકામું થશે આમાં. ધીમું રાખ બોલવાનું. અને આંગળા છે ને મારી સામે લાંબા ટૂંકા નહીં કરવાના. બાપના હવે હે ને મારે દવા પીને ને મરી જવું છે. તને મોઢું ન બતાડું. જા હવે જા એકલી તું જીવજે. તારે જિંદગી જીવી હોય જા. હવે તમારું કારું ડાસું જોવાય કોણ? હવે દવા પીને મરી જાવ. તમને બીજું કાઈ નહીં આવડે. એ લાવ એ ઉભા રહ્યો. એ ઈ દવા
કે હજી ઢાંકણું જ મોઢામાં ગયું છે. આખી બોટલ ગટગટ આવી ગયા હોત ને તો રામ રમી ગયા હોત અને રાખાઈ ક્યાંય ઉડી ગઈ હોત. બાપા તું દેખાડો કમે તો રગે રગુ બાપા ફાટે છે. પણ હેને આવા હેને ખીલા ઉપાડવા નો જવાય અને ખોટા ખોટા કરવા ગયા નહીં ક્યાંક નો કરે નારાયણને હાસુ થઈ ગયું હોત તો એટલે અમે તમને કહેતા હોય કામ ધંધો કરો કાઈ. નારિયેલ પાણી લઈ આવી. એ ના માર બાપ લેવા ગયો છે ખમો હમણાં આવશે. તો તારો બાપ લઈને આવ નારિયેલ પાણી. રસ્તામાં છે. ઓલી દવા ડોક્ટરે કીધી તો લઈ જા પી તો લઉં. ભૂખા પેટે પીવાનું કીધી છે ને? હા હા ઈ દવા ટાઈમે તો ગુડો તો ખરા લઈ આવજા. એટલે કઈ ખારું થઈ જાય. હા બાપા એ માં શુકર હજી આવે છે બાપા મને. બાપા એલા વિપલા કોણ છે? એ હું મૂકી આવો આવો મૂકી બાપા. એલા ગામના ઓલા છોકરા ભેગા છે ને મને હા તારા ભત્રીજા હા તે મને કે મારા વિપા કાકા રે ને ઈ કે દવા પી ગયા છે એમ કેતા હતા. શું ઘરો મૂકી બાપા કંટાળી ગયો હું તો આ જિંદગીથી આવું. એમ નહીં હં. તે કાઈ ઓલી ચીઠી બીઠી ની વાત તો નથી કરી ને સાહેબ બાઈ બાઈ અત્યારે? સાહેબ આવવાનું કહેતા હતા હજી આવ્યા નથી. હજી પછી એમ નહીં તે સભાની શું દીધી બાપા? આવ્યા નથી આવશે પછી કઈક જોયું જાય. એટલે હું તને શું કઉ છું વિપલા, હા બોલો. જો સાહેબ બાઈ પાવે ને મારા બાપ હા તો આપણે જે ઓલો બનાવ બન્યો ને બે ભાઈ ને તું સમજો મારો ભાઈ જેવો નાનો હો. અને હું તને શું કહું ભાઈ વિપલા, સાહેબ બાઈ આવે ને બાપા હે તો તું છે ને તને ખબર છે અને આપણા ઘર કોણે છે સમજ્યા. અને તારે જ્યારે પૈસાની જરૂર હોય ને મારા બાપ ત્યારે તમે તારે લઈ જજો. અને અત્યારે હું તને છે ને અને સાહેબ બાઈ આવે ને તો મારું નામ બામ ન દેતો અને હું તને 10,000 રૂપિયા અત્યારે વાપરવા દેતો જાઉં છું હો. અને સમજો ઓલા પૈસા તું ભૂલી ગયો તમ તારે એ તારે ટેન્શન લઈ લે. ના એ પૈસા હું વ્યવહાર દઈ દઈશ. ના 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 એ ભૂલી જા તમ તારે. અને આ 10,000 રૂપિયા રે ને તમ તારે બાપા તું કાક ખાજે પીજે અને ફ્રૂટ બ્રૂટ લઈને ખાજે હો મારા બાપ. અને તને 10,000 દીધા ને હે એનું કાક ખાજે. અને બીજું શું છે ઓલી સાહેબ બાઈ આવે ને મારા બાપ તો ઓલી ચિઠ્ઠી એક જરીક ફાડ નાખજો. એ તમે હવે ચિંતા કરો મૂકી બાપા જાઓ. અલી ફાડ તારી રીતે ફાડ નાખજો. હા બાપા. અને હાસવીને મારો બાપ સમજો ખાતો પીતો રહેજો. એ ભગવાન મારી નાખ્યા. એ મુખી બાપા. હા સૂર્યા બોલ બાપા. આ ધોતિયા બોતિયા હાથમાં લઈને કઈ બાજુ જાવ છો? એ હું ઓલા વિપલા ને ઘીરે ગયો તો લા એને હું તો તઈ દેથી ગોતું છું. પણ તું ગોતતો એને તને કઈ વાતની ખબર છે આખી? ના ના લે ઈ વિપલાએ તો દવા પીધી દવા. નો હોય. હા હું હમણાં ખબર કાઢીને થયેલો આવું છું. દવા પીધી? હા અને ઘીરે જ છે રજા દઈ દીધી જા. આમ હરખું મોઢું ખોલો લ્યો. અરે બાપા બસ. હજી લ્યો દવા વઈ જાય હરખી ઘરે. ના મને પીવું પડે મને જાતું નથી બાપા. પાણી તો સારું. ના ના બાટલા ચડા પાણી કેટલું ચડાવી દીધું રજી આ પાણી તારે પાવું છે મને. હવે આમ કઈક સારું લાગે છે. હા જા કઈક હા પાણી મેલ કઈક. એ ભગવાન હવે તમે ઊભા થાવ ને એટલે આ ખાટલાને પાગન તાણી લેવીશ. તારે મારી યાર રઘુ ખેસાય છે એનું કરીને. વિપલા કોણ છે? હું સૂર્યો. સુરેશભાઈ. એ બાપા હા ભે ઊભું ન થવાતું. બે 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 પૂજા. હા 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 એ બાપા તમે પૈસા આટલું ધક્કો ખાતો છે ને. એ પૈસા હારું નહીં આ તો મને વાવડ મળ્યા ને ગામમાં હા કે તે આવું કામ કર્યું એટલે મેં તો લાય વિપલા ખબર કાઢતો આવું. કંટાળી ગયો સૂર્યભાઈ હવે શું કરું મારી પાસે બીજો કઈ રસ્તો જ નહોતો. ઠીક એ તો બધું ઠીક. દવા પી ગયો તો કેટલીક પીધી હતી? હે કેટલીક પીધી હતી દવા? એ કઈ મેં ડોક્ટરને પૂછ્યું નથી કેટલી કાઢી એને. પછી નળી બળી ચડાવી હતી ને નળી ચડાવી એટલે? પછી નીકળે ને. તરિયા લગી લઈ લીધું ને હા હા એટલે હાવ લઈને જ ગયો ને નકર વયો જાય છો. થોડી ઘણી રહી છે આ જે નસું ખેંચે છે ને હા જરા તરા રહી ગઈ. ઈ તું કાલ જઈને અને થોડુંક બધું ખેસાવી લેજે કે રહી ન જ આવી જોઈએ. જો થોડીક એ રહી ગઈ ને તો શક્યતા ખરી એમ. ના ના એ તો કાલ મારે જવાનું છે દવાખાને બતાડવા. અને બીજું ઈ તને કહેતો તો પોલીસ કેસ થયું છે? ના એ
સાહેબ આવ્યા સાહેબ આવવાના છે એમ કહેતા હતા પણ આવ્યા નથી. હવે લગભગ આવે તો આવે હવે. આમ જો મારી વાત સાંભળ રીપુ. હા. જો તારે કઈ ઉપાધિ કરવાની નથી. હા તારા ઘરનું જે કઈ ખર્ચો હોય ને એ મને કહેજે, હું તમ તારે દઈ દઈશ. અને એમ જો ઓલા જે પૈસા છે ને આપણે ઓલી ચિઠ્ઠી લખી હતી હા મેં તને દીધા છે, જે કઈ વહીવટ હોય એ તો હું તમને દઈ દઈશ. ના, હે? સમજો હવે ઈ મારે નથી જોતા. ઈ હે ને તું ચિઠ્ઠી હે ને ફાડી નાખજે. અને આ છે ને 20,000 રૂપિયા અત્યારે છે ને વાપર. આ દવા અને દારૂમાં જોઈને તારે અત્યારે હા 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 અત્યારે 20,000 રાખ. હા અને પછી જો હજી જોતા જ મને કહેજે તમ તારે. અને ઓલી ચિઠ્ઠી રહી ને ઈ ફાડી નાખજે. એ તમે ચિંતા કરો માં સૂર્યાભાઈ, એ ચીઠી હું ફાડ નાખીશ. હા બસ બરાબર ચિઠ્ઠી ફાડી નાખજે. એટલે આમાં શું હે કે સમજી ગયો ને? હું સમજી ગયો તમારી બધી હા બસ. અને આ 20,000 દીધા છે હા. એ વાપરીને મોજ કરજે. અને હજી જરૂર પડે ને તો તમ તાર મને કહેજે. પછી ઓલા પૈસા તમે મને દીધા ઈ એ ફાડી નાખવાનું ભૂલી જાવ, ભૂલી જવાના. છોકરી ભલે હારું ભલે. હા અને જો ઉપાધિ કઈ કરતો નહીં, નો ઉપાધિ કરું બાપા. શાંતિથી ખાઈ પીને મોજ કર તમ તારો હો? બસ કાંઈ હા જાન હે તો જાન હે, સમજી ગયો ને? હા બસ ઉપાધિ કઈ ન કરતો, નહીં કરું બાપા. ટેન્શન લેતો ને કઈ હો. હું કોઈની ઉપાધિ નથી કરતો બાપા. અત્યારે મને મારી ઉપાધિ થાય છે. લા સૂર્યાભાઈ હા કેમ છે? સારું જ છે. આમ થઈને પણ એક વાત કહું, હા ઓલા વિપલા ને સારું નથી. હે હા હું છું? દવા પી ગયો, દવા ઓય બાપા તો દવા પી ગયો? દવા પી ગયો હે. કેતો તો મારો કોતીડો. ઈ કરી દીધું. અરા ઘરે છે? હા ઘરે રાખ્યો છે. તો હું આયલો તો. તો એલા પણ તમે હરવે તો હાલો. મારે તો હરવું જ હાલવું છે પણ ઓલી રઘુ ખેંચાય છે ને એના હિસાબે તકલીફ છે. બાથરૂમમાં પાણી જ નાખી દેજે. ઈ તો હું ભાઈ પાણી નાખી આવીશ. ઈ ઉપાધિ કરો માં તમે. લાવો લાકડી હવે. હા 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 અને હા હું શું કહું છું, હું જાઉં છે કે બેહું છે? ઘડીક બેઠો છો બાપા. હા તો બેહો. અને ખાવું શું તમારે? ખીચડી હળદરવાળી મેલ થોડીક ખીરી. હળદરવાળી ખીચડી. પણ નકરી ખીચડી ઘરે ઉતરશે હાલ છે બાપા બધું મારે તો તારે. તો સાટો કઢી કરી નાખો. એ ખાટી નથી ખાવું ડોક્ટર. એ કાઈ વાંધો નહીં, દૂધ ને ખીચડી. હા જા. લા વિપુલભાઈ કોણ? લા આ બેઠો. આવો ભાઈબંધ કેમ છે? લા આમ ગામના માણસો ઓલા વાતું કરે છે, તું દવા પી ગયો તો? બાટા કોટ હતી ને થોડીક. લા આવા મળદ થઈને દવા પીવાય? શું કરું ભાઈબંધ હવે? આમ દખ એવા પડ્યા કોઈને કહેવાય નહીં ને કાંઈ શું કરું મારે? લા પણ એવા દક તો આલ્યા રાખે ભૂંડા. અને ઓલી સીઠી ક્યાં ગઈ? હે સીઠી એ તો હારે દેખાડ તો. ફાડી નથી? ભલે ને તને શું વાંધો? ફાડી નાખ, હે ફાડી નાખ. સાહેબ બાબ આવશે, સાહેબ બાબ આવ્યા હતા નથી હવે આવવાની તૈયારી છે. હે? આવવાની તૈયારી છે. તો ફાડી નાખ. કેમ ભાઈ સીટી ફાડી નાખું? ભાઈ એ વાત સાચી છે. હું 10,000 રૂપિયા માંગુ છું ને, હા એ મારે નથી જોતા. વ્યવહારે દેવા પડે હો. તને હદકા 10,000 રૂપિયા આપું. એ પણ ઓલી સીઠી ફાડી નાખ. એ સીઠીમાં મારું નામ નીકળશે ને તો હું ફિટ થઈ જઈશ. એ તારી સાચી વાત હો. અને ભાઈબંધમાં એવું હાલે નહીં. નો હાલે, તું મારો ભાઈબંધ છે. હા કાંઈ વાંધો નહીં, ફાડી નાખે સીટી. હાલો મારો ભાઈ હાલ. હા અને જો 2-4 હજાર રૂપિયા બીજા તને પડે ને તો હું આપીશ. કાંઈ વાંધો હાલ હું નહીં. જાઉં છું. ચિંતા ન કરતો. અરે ચિંતા ન કરું ને. બાપા નામ નહીં આવે હો. અરે ઓ ફાડી નાખજો હા જા. હો ભલે. હા જા બાપા જા. જોયું ને મિત્રો, આ ઘરના ડખામાં હે ને કંઈક ફાયદો થાય ખરા હો. જય માતાજી મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. અને મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.